નીરજ રાખો. હેલો યુટ્યુબ ફેમિલી, જો હવે આપણે જાનમાંથી જમણવાર પૂરો કરીને લાડવા ખાય તો હવે આપણે ગામમાં નણંદબાનીએ જાશું. વડારા ગામમાં બધે ફરી લીધું તો ત્યાંની પણ માહોલ હશે એ તમને બતાવશું, તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો ગામે પણ બહુ સરસ છે ને આપણે હવે જમી જૂથીને જાનમાંથી બધે ફ્રી થયા ને હવે આપણે નણંદબા અહીંયા છે તો પણ તેમની વાડીએ જાશું તો ત્યાં પણ કેવો માહોલ છે એ તમને બતાવશું. તો પરવાડ ઢોરા ટબરાનું લેવાય ને ફરતો ગામને પારો. તો મસ્ત આમ એકદમ છે વ્યૂ, એટલે કાંઈ ન ઘટે. હે પહાડો પહાડો ને ઝાડવાનું અસલ ગઢ જેવો જ વિસ્તાર બધું. અસલ ગઢના લોકેશન ઉપર છે. હા, જો ગઢ ને જેવું છે ને એવું જ છે. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. હા, લોકેશન બધું ગીર વિસ્તાર જેવું જ છે. જો પાણાનું મને તો આવું દ્રશ્ય બહુ ગમે. આંબાઈ છે હો પાદર કાંઠે. મોર મકાન ને મેળ્યું છે. અસલ ઘર જેવું જ લાગે છે.
આ ડાબી સાઈડ આવશે ને રસ્તો? હા, એમ તો હું આવ્યો 2 વર્ષ થઈ ગયા છે. રાતે આવ્યો હતો. ડાબા હાથ ઉપર. આપણામાં ફોટા પડવા છે. ચલો સેલિબ્રિટી. ભીમ તળાવ કહેવાય છે. ત્યાં આવીને યુટ્યુબર આપણા સેલિબ્રિટી જો તૈયાર થાય છે. અહીંથી બરડાની શરૂઆત થઈ જાય છે. આપણું અનુમાન એવું છે મિત્રો. પોતાના છોકરાને જાનમાં જવું એવું છે મિત્રો. તૈયારી આને સેલિબ્રિટીઝ કહેવાય ભાઈ. તો જો યુટ્યુબ ફેમિલી આપણે અહીંયા ફોટા સરસ પાડ્યા. બહુ મસ્ત છે. એટલો વ્યૂ છે, એટલો વ્યૂ છે, કાંઈ ઘટે જ નહીં. તમે પણ એક વખત અહીંયા ફોટા પર ટ્રાફિક લેવા આવજો ને આવજો ચોક્કસ. તો જો તમને બતાવું, એક નંબર છે. લાઈવ લોકેશન જો તમને બતાવું. ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાની છે. તો અહીંનું નામ છે ભીમ તળાવ. વડારા ગામ અને ત્યાં પણ ભીમ તળાવનું લાઈવ લોકેશન છે. તો યુટ્યુબ ફેમિલી લાઈવ લોકેશનની કોમેન્ટ કરવાની છે તમારે ખાસ કરીને. જ્યાં અહીંયા કે પાણી પણ સુકાતું જ નથી. આપણે અહીંયા સગેની વાડીએ આવ્યા હતા, આપણા નણંદ છે ત્યાં. તો તમને બતાવી દઈ. જો 8-10માં છે, આપણા આંગળીની સીધમાં જ આવે. જો ત્યાં પણ આપણે આવ્યા છે. તો લાઈવ લોકેશન મસ્ત. તમને એટલું વ્યૂ છે, એમાં કોઈ વસ્તુ ન ઘટે. એક વખત આવજો ફોટોગ્રાફી લેવા. તમારે કોઈ પણને ફેમિલી ફોટો લેવો હોય કે એકલા લેવો હોય તો બહુ મસ્ત આવશે. તો મને તો કોઈ દિવસ એમ નથી ફોટા પાડીએ, પણ આજે એવું થઈ ગયું કે મસ્ત કેટલાય ફોટા પાડી લેવા. અને હકીકત આપણે પાડ્યા છે. તો હાલો હવે મયુરભાઈ પપ્પા વાટ જોઈને પાસે. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને ભીમ તળાવની જેણે પણ જોયા હોય એની ફોટોગ્રાફી લીધા હોય એની કોમેન્ટ ફરજિયાત કરી દેજો કે અહીંયા આવ્યા છે, કોઈએ જોયો છે. તો એને ખાસ કરીને કોમેન્ટ ભૂલ્યા વગર કરી દેજો. વિડીયો બને એટલો શેર કરી દેજો. જય માતાજી, જય રામાપી. તો હવે આપણે નીકળશું, વાડ બાંધી લઈ. અને હવે આપણે થોડોક થાક ઉતરો તો મેં કીધું હાલ આપણે અહીંયા આવ્યા હતા નણંદની ઘરે, તો અહીંયા પણ આપણે ફોટા ને એવું લીધું. તો હાલો હવે વિડીયોને અહીંયા આપણે પૂરો કરશું. ગાડી ફાટી ગયો, ટાયર